चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरण। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूपनाम विभेदेन जगत् क्रीडति यो यतः। नमामि श्रीबालकृष्णं यशोदोत्संग लालितम् पूतनासु पयप्पान रक्षिताशेष बालकम्। श्रीभागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति श्रीवल्लभाभिधानस्तनोतु निजदास सौभाग्यम्। यन्नामार्कोदयात् पाप ध्वान्तराशिः प्रशाम्यति विकसन्ति हृदब्जानि तं नमामि सदाश्रये तं नमामि सदाश्रये तं नमामि सदाश्रये। सच्चिदानन्द रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेत मपेत कृत्यं द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। बोलो श्री भागवत भगवान
કી જય. ભગવત કૃપાથી શ્રી ગિરિરાજ બાવાના, શ્રી ગોવર્ધન ધન પ્રભુના, શ્રી વલ્લભ પ્રભુના અને શ્રી વિઠ્ઠલ પ્રભુના ચરણારવિંદમાં બેસી 9 દિવસ સુધી શ્રીમદી ભાગવતી કથાનો રસપાન કરવાનો અવસર આવ્યો છે. અને અવસર આવ્યો હોય એ આનંદપૂર્વક ઝીલી લેવાય. શ્રીમદ ભાગવત શાસ્ત્ર એ પ્રભુનું વાંગ્મય સ્વરૂપ છે. શ્રીમદ ભાગવત શાસ્ત્રનું એ વૈશિષ્ટ્ય છે, શ્રવણ કરવા માત્રથી પ્રભુ હૃદયમાં આરૂઢ થાય છે. ભગવત કૃપાથી, ભગવાનની પ્રસન્નતાથી જેનું અંતઃકરણ શુદ્ધ થયું હોય એમાં પ્રભુ શીઘ્ર આરૂઢ થાય છે. આ ભાગવત શાસ્ત્ર ફલરૂપ શાસ્ત્ર છે. કોઈ આંબાવાડીમાં તમે ફરવા જાઓ અને આંબા જ ન ઉગે તો એ આંબાવાડી વાંઝણી લાગે. એમ અનેક શાસ્ત્રોમાં આપણે ફળી વળીએ, ખૂંદી વળીએ, પણ એ ફળના દર્શન ન થાય જેનું વર્ણન શ્રુતિઓએ સંક્ષેપમાં કર્યું. રસો વૈસહ, અપરાધ પર ફલનું દર્શન કરાવનાર અને દાન કરનાર શાસ્ત્ર છે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર દૃષ્ટિ પણ આપે છે અને દાન પણ કરે છે. જેમ સૂર્ય અજવાળું આપે અને આખા વિશ્વમાં જીવનનું દાન કરે છે, જગત સાથે, જીવન સાથે બધી રીતે સૂર્ય કંઈ ને કંઈ આપતો રહે છે, એમ શ્રીમદ ભાગવત શાસ્ત્ર એ દર્શન જ નથી કરાવતું, પણ કંઈક આપણને દાન કરે છે. બીજા દાતાઓને દાન કરવા માટે હાથ આપવા પડે, પરંતુ આ દાતાને દાન કરવા માટે કાન આપવા પડે. જો આપણા મંજીભાઈ અને કાનજીભાઈ બંને ભેગા મળીને સાંભળે ને તો દાન ઝીલી શકાય. ઘણી વાર એવું બને કે મંજીભાઈ ફરવા નીકળી જાય અને કાનજીભાઈ બેઠા બેઠા ઊંઘતા હોય. શ્રીમદ ભાગવત શાસ્ત્ર ભગવત પ્રવેશ કરાવનારું શાસ્ત્ર છે. કાન દ્વારા
કૃષ્ણ રસાયણ પીવડાવનારું શાસ્ત્ર છે. આમ તો લોકો મોડેથી રસ પીએ, પણ આ શાસ્ત્ર કાન દ્વારા કૃષ્ણ રસાયણ પીવડાવે છે. પ્રિયજનો, એક વાર જે કૃષ્ણ રસાયણ ભાગવત શાસ્ત્ર દ્વારા પી શકે, પછી એને જીવનમાં દર્દો દૂર કરવા માટે બીજી દવાની જરૂર નથી પડતી. જાણો છો સૌથી મોટો રોગ કયો? ઘણી બધી હોસ્પિટલોમાં જાઉં છું, જોઉં છું, પણ મને લાગે છે સૌથી મોટો રોગ છે ભવરોગ, સંસાર રોગ. આ રોગ એવો છે જેને દુનિયાની કોઈ ઔષધિ દૂર કરી શકતું નથી. આ રોગ એવો છે જે કોઈ પ્રકારે જતો નથી, અને એમાં પણ આ કલિયુગમાં કાજળની કાળાશ કદાચ તમે ધોઈ શકો, પણ કલિયુગની કાળાશ કલૌ કિરેણ ભાષિતમ, કલિયુગની કાળાશ ધોનારું આ શાસ્ત્ર છે. ઘણી વાર લોકો પૂછે છે વારંવાર શું કામ કથા સાંભળવી જોઈએ? એટલા માટે સાંભળવી જોઈએ, જેમ જેમ શ્રવણ કરીએ તેમ તેમ થોડું થોડું ધોવાતું જાય. તમારા ઘરમાં 0નો બલ્બ હોય, કેટલું અજવાળું પડે? પછી 5નો બલ્બ હોય, 25નો હોય, જેમ જેમ એની ક્ષમતા વધતી જાય તેમ તેમ અજવાળું વધે છે. હવે તો હોલોજન લાઇટ્સ આવી ગયા. એવી રીતે પ્રિયજનો, જેમ જેમ શ્રવણ કરીએ તેમ તેમ અંતઃકરણ ધોવાય છે. સભાન રીતે પણ ધોવાય છે અને અભાન રીતે પણ ધોવાય છે. એ ભાગવત શાસ્ત્રનો મહિમા પદ્મ પુરાણના 6 અધ્યાયોમાં છે અને સ્કંદ પુરાણના 4 અધ્યાયોમાં છે. કૌશિતકી સંહિતા ઇત્યાદિમાં પણ એનું મહાત્મ્ય છે. પરંતુ ભાગવતજીનો પરિચય મેળવવા માટે પદ્મ પુરાણનું મહાત્મ્ય બસ છે. પરિચય મેળવીએ તો આપણી પ્રવૃત્તિ વધે, એનું મહત્વ સમજાય. તુલસીદાસજીએ બહુ સુંદર કહ્યું, પ્રીતિ પ્રતીતિ સુરીતિ સો રામ રામ જપ રામ, તુલસી તેરો હે ભલો આદ્ય મધ્ય પરણામ. પ્રીતિ, પ્રતીતિ અને સુરીતિ, કોઈ પણ વસ્તુનું સેવન કરવું હોય તો આ 3 વસ્તુ જરૂરી છે: પ્રીતિ, પ્રતીતિ અને સુરીતિ. એમાં શ્રદ્ધા પ્રેમ હોવો જોઈએ, એમાં વિશ્વાસ હોવો જોઈએ. શ્રદ્ધા અને પ્રેમ હોય પણ ગાંડો રીત વગરનો શ્રદ્ધા અને પ્રેમ હોય તો એટલે પદ્ધતિસરનું
એનું સેવન કરવામાં આવે તો એ આપણને ફાયદાકારક છે. દાખલા તરીકે વૈદ્ય દવા આપે, 7 દિવસના પડીકા આપણે 2 દિવસે ખાઈએ તો પણ ફાયદો ન થાય, અને 7 દિવસના પડીકા એક જ દિવસમાં ખાઈ લઈએ તો પણ આપણને ફાયદો ન થાય. પણ એ પદ્ધતિસર ખાવું પડે, એમ સેવન પણ રીતસર કરવું પડે. મહાત્મા કથાનું દર્શન કરતા આપણને 2 વસ્તુ નજરે આવે છે, ઇષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ નિવૃત્તિ. આ 2 ભાગવત શાસ્ત્રો દ્વારા કઈ રીતે થાય છે. 3 અધ્યાયની અંદર ઇષ્ટ પ્રાપ્તિનું દર્શન છે અને 3 અધ્યાયની અંદર અનિષ્ટ નિવૃત્તિનું દર્શન છે. ભાગવત બંનેમાં છે. 3જા અધ્યાયમાં પણ છેલ્લે ભાગવત છે અને 6ઠા અધ્યાયમાં પણ છેલ્લે ભાગવતજીનું શ્રવણ, વ્રતિ, કથા વ્રતિ વગેરેના નિયમો છે. ભાગવત સાથે સાંકળવું છે. તો પ્રિયજનો, આ ભાગવત શાસ્ત્ર સાથે આપણને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનમ યદ અહેતુકમ, તર્ક વગેરેથી મળતું જ્ઞાન નહીં, ભગવત કૃપાથી, અંતઃકરણની શુદ્ધિથી. એક વાત યાદ રાખજો, મહાપ્રભુજીએ પ્રથમ સ્કંદમાં આજ્ઞા કરી છે, પ્રત્યેક ધર્મનું અંતે ફળ તો ભગવત પ્રસાદ છે, અને ભગવત પ્રસાદથી જ અંતઃકરણની શુદ્ધિ થાય છે. અને એ શુદ્ધ થતા 3 પ્રકારનું જ્ઞાન અને 3 પ્રકારની ભક્તિની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાન, તત્વજ્ઞાન અને ભગવદ જ્ઞાન, અને રુચિ વગેરે પ્રમાણે છેલ્લે પ્રેમ સ્વરૂપે ભક્તિની પ્રાપ્તિ થાય છે. તો પ્રિયજનો, શ્રીમદ ભાગવત દ્વારા આપણને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ 3ની પ્રાપ્તિ થાય છે. પણ યાદ રાખજો, આ 3 જુદા જુદા રસ્તા નથી, ભક્તિના અંદર મળી ગયેલી વસ્તુઓ છે. એટલા માટે મંગલાચરણ કર્યું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અને એ જ સ્વરૂપે ભગવાન સૃષ્ટિમાં 3 રીતે અન્વય પામે છે: અસ્તિ, ભાતિ અને પ્રિયમ. ભગવાનનું સદરૂપ અસ્તિ. જગતમાં જે કંઈ અસ્તિત્વ છે એના સદરૂપ છે. તમે કહો છો ને, ખુરશી છે, આ માઇક છે, આ લાઈટ છે,
છે આ કોના આધારે છે? આ બધું છે તે શું છે? બધું જે છે હા એની સર્વ ભવન સંભવા માયાએ સત સ્વરૂપના અનેક જલવાઓ બતાવ્યા છે. એક કલાકાર નવા નવા વેશ પહેરે, નવા નવા રૂપ ધારણ કરે, નવી નવી ભૂમિકા ભજવે, એથી એમ કહી શકાય કે આ નવા નવા તત્વો જુદા છે ને કલાકાર જુદો છે? કલાકાર તો એક જ છે. ક્યારેક ચારે બાજુ જોઈએ ને ત્યારે એમ લાગે કે અસ્થિ ભગવાન હે. જો કે કેટલીક વાર માણસ જ્યારે અંધકારમાં ડૂબેલો હોય ત્યારે એમ લાગે નાસ્તી. ક્યાં છે ભગવાન? જો ભગવાન હોય તો જૂઠ હોય, ભગવાન હોય તો અઘૃણાસ્પદ કાર્ય હોય, ભગવાન હોય તો જુઠ્ઠું જ કેમ ઉપર આવે છે, ના સાચું કેમ ખોવાઈ જાય છે? ઘણું જોઈને એમ લાગે છે નાસ્તી, પરંતુ એક હકીકત છે કે वो है. આ બધી પણ એની જ લીલાઓ છે. કોઈ ડ્રામાનો પ્લોટ નેગેટિવ હોય અને કોઈ ડ્રામાનો પ્લોટ પોઝિટિવ હોય, અને ડ્રામા કરનારો એક જ કલાકાર હોય. બધા જ રૂપો એ જુદા જુદા સ્વરૂપે દેખાડે છે. અસ્થિ એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ અને એને પોતાની અંદરથી જ સત સ્વરૂપને આવિર્ભૂત કર્યું અને સત સ્વરૂપની અંદર ખેલવા માટે સર્વ ભવન સંભવા માયા પ્રગટ કરી અને પોતે જ કલાકાર, પોતે જ ચિત્રકાર, પોતે જ લેખક, ઘણીવાર વન મેન શો જેવું આ એક પરમાત્માનું પરફોર્મન્સ છે. वो अकेला खेलता है. પોતાના અનેક રૂપ બનાવીને પોતાની સાથે પોતે ખેલે છે. ઘણી વાર તમે જોજો આપણે એકલા એકલા હાથ આમ આમ કરતા હોઈશું, કોઈક વાર ઘડાને કરવાની ટેવ હોય, નાક ઘણા મૂછો જ આમ જ કરતા હોય તો વળી ઘણા મારા જેવાને આમ પગ આમ બેઠા બેઠા હાથ ફેરવે. આ બધા આપણે આપણા શરીરની અંદર જુદા જુદા જલવાઓ બતાવીએ છીએ ને, આપણે જ છીએ, આપણો જ હાથ છે, આપણા શરીર છે. એવી રીતે મને ઘણી વાર લાગે એ જ આ બધું રૂપ ધારણ કરે છે. પ્રિયજનો, પરમાત્માની આ લીલા છે, અસ્થિ લીલા. અને અસ્થિ લીલામાં એ હંમેશા કલાકાર જ રહ્યો છે, એટલે પડદા પાછળ રહ્યો છે. કલાકારનું અસલી સ્વરૂપ પડદા પાછળ હોય અને કલાકારનું એક કલાકૃતિનું સ્વરૂપ બહાર હોય. નકલી નથી બોલતી હો, પણ એક કલાકૃતિનું સ્વરૂપ એને બહાર હોય. ક્યારેક એમ થાય છે કે કલાકારનો પડદો ઉઠાવીને એને જોઈએ તો કેવી મજા આવે. આજકાલ લોકો સૌથી વધારે જો દર્શનની લાલસા રાખતા હોય તો
આવા અભિનય કરનારા કલાકારોની રાખે છે. અને એ જ અભિલાષા ખૂબ અભિનય કરનાર પરમાત્મા માટે જાગી જાય તો એનું બીજું સ્વરૂપ છે ચિદ. આખા વિશ્વમાં ભાતિ સ્વરૂપે દેખાય છે, જ્ઞાન સ્વરૂપે દેખાય છે. તમે કહો છો ને મને કઈક ભાન થઈ રહ્યું છે, મને કઈ સમજાઈ રહ્યું છે. આ ભાતિ સ્વરૂપ, આ જ્ઞાન સ્વરૂપ એ ભગવાનનું ચિદ્રૂપ છે અને એ જીવ સ્વરૂપે એને અનંતતા ધારણ કરી. પ્રિયજનો, જેમ અગ્નિમાંથી તણખા નીકળે એમ એને પોતાના સ્વરૂપમાંથી જ અનંત અંશ સ્વરૂપ પોતાના જેવા જ જીવાત્માઓ પ્રગટ કર્યા. વાળના એક ટુકડાનો 100 ભાગ કરો અને 100માંનો એક ટુકડો લઈને એના 100 ભાગ કરો, એમાંથી એક ટુકડો લઈને એના 100 ભાગ કરો. જે કોઈ માઇક્રોસ્કોપમાં પણ ન દેખાય એટલો બધો સૂક્ષ્મ અંશાત્મક એ પરમાત્માનો જીવ છે. એક વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો કે જો તમે આટલો જ અણુ જેવો કહો છો તો આખા શરીરમાં ચેતના ક્યાંથી આપે છે? ત્યારે મેં એમને પૂછ્યું કે તમારા ઘરમાં બલ્બ આટલો જ હોય છે તો એ આખા ઘરને પ્રકાશે છે ને. પ્રકાશાશ્રય વદ્વા. એવી રીતે આ એક અણુ જીવાત્મા આખા શરીરમાં ચેતના ફેલાવે છે. પ્રિયજનો, અને ભગવાનનું ત્રીજું સ્વરૂપ છે આનંદ. અને એનો અનુભવ આપણે પ્રિયમ સ્વરૂપે કરીએ છીએ. આ વસ્તુ મને આનંદ આપે છે, મને બહુ ગમે છે. ઇટ ગિવ્સ મી ધ પ્લેઝર. એ મને આનંદ આપે છે. આ જે અંશાત્મક આનંદ પણ પ્રભુનું સ્વરૂપ છે. આપણે એમ માની બેઠા છીએ આ વસ્તુમાંથી કે વ્યક્તિમાંથી આનંદ મળે છે. વસ્તુ અને વ્યક્તિ એ આનંદ રૂપ નથી, આનંદ ભગવદ રૂપ છે. પણ એ જ્યારે વિષય સંબંધ સાથે જોડાય ત્યારે વિષયાનંદ બને અને ઉપાધિ વાળો આનંદ બને ત્યારે બહુ ક્ષુદ્ર બની જાય. એ જ જ્યારે ભગવાન સાથે જોડાય ત્યારે પરમાનંદ બને અને પરમ આનંદ આપી જાય. આનંદ ભગવાનનું સ્વરૂપ છે. તમે કહેશો પણ અમારી અંદર એ આનંદ બેઠો છે ક્યાં? આપણી અંદર એ પ્રભુ અંતર્યામી સ્વરૂપે બિરાજે છે. અંતર્યામી એ આનંદ સ્વરૂપ પ્રભુનો અંશ છે. ઘણા ભક્તો સાચી જ વાત કહે છે. ભગવાન એક જ સ્વરૂપે આપણી અંદર બિરાજે જ છે. જેમ અંતર્યામી સ્વરૂપે આખા બ્રહ્માંડમાં બિરાજે છે એમ અંતર્યામી સ્વરૂપે આ પિંડમાં પણ બિરાજે છે. આખું આપણું આ પિંડ એ સચ્ચિદ અને આનંદનો જ એક આવિષ્કાર છે. પણ મજાની વાત એ છે એણે ત્રીજી એક માયા બનાવી, બીજી માયા વ્યામોહિકા નામની.
જે જીવને ઢાંકી દેનારી છે. સર્વભવન સંભવા માયાએ ભગવાનના સદંશને ઢાંકી દીધો અને વ્યામોહિકા માયાએ જીવને ઢાંકી દીધો. અને પછી જો આપણે આ સંસારમાં ઠેલમ ઠેલા કરીએ છીએ. અંતઃકરણની શુદ્ધિનો અર્થ જે છે ધીરે ધીરે એ વ્યામોહિકા માયાનું આવરણ ઉતરતું જાય. વ્યામોહિકા માયા આપણી અંદર અંધકાર અને આભાસના સ્વરૂપમાં રહેલી છે. આપણને આપણા સ્વરૂપનો પરિચય નથી થવા દેતી. પ્રિયજનો યાદ રાખજો, ઘણા લોકો કે જે આત્મ સાક્ષાત્કાર કર, એટલે આત્મ સાક્ષાત્કાર એટલે પોતાના અંશ સ્વરૂપ જીવનો સાક્ષાત્કાર અથવા તો અંતર્યામીનો સાક્ષાત્કાર. આ જીવ કે અંતર્યામી પણ પૂર્ણ પરબ્રહ્મ પરમાત્માનું એક અંશ માત્ર સ્વરૂપ છે. પરમાનંદ પ્રભુ તો વિતસ્તિમ અધિતિષ્ઠતિ, હજુ દૂર છે. એટલા માટે આપણે પુષ્ટિ માર્ગમાં આત્મ સાક્ષાત્કાર એવો શબ્દ નથી વાપરતા. તત્વ સાક્ષાત્કાર એવું પણ નથી વાપરતા. કારણ કે તત્વ સાક્ષાત્કાર એટલે સૃષ્ટિના કારણભૂત તત્વોનો સાક્ષાત્કાર, પ્રકૃતિનો સાક્ષાત્કાર, એના ગુણોનો સાક્ષાત્કાર, મહત તત્વનો સાક્ષાત્કાર. અને પ્રિયજનો, આપણે કયો શબ્દ વાપરીએ છીએ? ભગવત સાક્ષાત્કાર. સચ્ચિદ અને આનંદ ત્રણેય જેનામાં પૂર્ણ રૂપે બિરાજે છે એવા પૂર્ણ પ્રભુનો સાક્ષાત્કાર. આ તો અંશ સ્વરૂપ છે, ગણિતાનંદ સ્વરૂપ છે અને પેલો પરમાનંદ સ્વરૂપ છે. ભાગવત ભગવાન આપણને એ પૂર્ણ પ્રભુનો સાક્ષાત્કાર કરાવે છે, ભગવત સાક્ષાત્કાર કરાવે છે. એ જ ભગવાન વિશ્વ બનાવે, પછી વિશ્વમાં રમે. એ જ કલાકાર પાછું બધી જ રમતની જાળ સંકેલી લે. આ સર્કસનો ખેલ થોડા દિવસ ચાલે. બહુ નાની હતી ત્યારે એકવાર સર્કસ જોવા ગયેલી. આપણા વડોદરામાં તો આવ્યા જ કરે છે. જાત જાતના દૃશ્યો, અંગ મરોડ કેટલા બધા, મજા આવી ગઈ જોવાની. પછી જયારે એકવાર હું ઉપનિષદ વાંચતી હતી અને મહાપ્રભુજીના સિદ્ધાંતો વાંચતી હતી, ત્યારે આ સર્કસના ખેલ મને યાદ આવી ગયા. એમ થયું, પરમાત્મા તું પણ આવો જ એક સર્કસીયો છે ને. એક બનાવે છે આખો ખેલ, થોડો વખત રાખે છે અને સર્કસ વાળાઓ સંકેલીને જેમ ચાલ્યા જાય એમ એક દિવસ આ બધું સંકેલીને પાછો એ બીજો ખેલ બનાવે છે. પ્રિયજનો, આપણી અંદર સંવેદનાઓ છે. આપણને સુખ લાગે છે, દુઃખ લાગે છે, ચિંતા થાય છે, ઉપાધિઓ વળગે છે. આધિ, વ્યાધિ ને ઉપાધિ એ ત્રણ આપણા રોગો છે. જેવી રીતે તલવાર મ્યાનની અંદર જ પડેલી હોય એમ મને લાગે છે
કે આપણે આદિ વ્યાધિ ને ઉપાધિના મ્યાનની અંદર જ બેઠા રહ્યા છીએ, અથવા તો કોઈ પાંજરાનું પંખી બહાર ઉડી શકતું ન હોય તેમ આપણે આદિ વ્યાધિ અને ઉપાધિના પાંજરામાંથી બહાર જ ક્યાં આવ્યા છીએ? ખુલ્લામાં આવીએ ને તો એ પાછું પાંદરું યાદ આવે. ઘણા પક્ષીઓ પાલતુ એવા છે, બહાર ઉડે ખરા પર આવીને પાંદરામાં પુરાઈ જાય. ઘણા લોકો તીર્થયાત્રા કરવા જાય પણ 1-2 દિવસ થાય એટલે ઘર યાદ આવે, એટલે પંખીને પાછું પાંદરામાં પુરાવવું છે. વર યાદ આવે, પોતાના પ્રિયજનોના સ્વર યાદ આવે, એટલા માટે આજે સંસારના ખેલમાં આપણી અંદર પણ પાછી આ એક રમત ચાલી રહી છે, આદિ વ્યાધિ ને ઉપાધિની. હવે આ મટે કેવી રીતે? ભગવાન છે, અસ્તિ ભાતિ પ્રિયમ રૂપે છે. હે પ્રભુ, તારી આનંદની કણો તો ઓછી છે, પરંતુ દુઃખના અગ્નિ બહુ વધારે છે. કેમ કરીને પાર કરીએ? ભગવાને અને ભગવદીઓ એક રસ્તો બતાવ્યો. એમ કરો, એક લાકડી હાથમાં લો. હું લાકડી લઈને ફરું છું એટલે મને યાદ આવે છે. એક લાકડી હાથમાં લો, એને ટેકે ટેકે પાર કરી જાઓ. એ લાકડીનું નામ છે કૃષ્ણ નમન અને કૃષ્ણ સ્તવન. કૃષ્ણ નમન અને કૃષ્ણ સ્તવન એ નામની લાકડી, એનો આધાર લઈને જો ચાલીએ ને તો મને લાગે છે ઠચુક ઠચુક પણ પાર થઈ જઈએ. હું તો એમ કહું છું, ઠચુક ઠચુક ચાલીએ છીએ ને. ઘણા લોકો મને પૂછવા આવે છે, હવે તમને ઠીક છે પગમાં? એટલે હું કહું છું, ઠચુક ઠચુક ચાલુ છું, એ દેખાતું નથી. પણ ત્યારે એમ લાગે છે, પ્રભુ તારા રસ્તે પણ લંગડાતા લંગડાતા પણ આ ટેકાના આધારે જો ધીરે ધીરે ચાલતા અમે નીકળી જઈએ તો એક દિવસ તો તારી મંજિલ સુધી પહોંચી જ જવાના છીએ. આજે અમે સ્તવન અને નમન, સ્મરણ અને નમન એવા લાકડીના ટેકા લીધા છે, પણ કાલે મને ખબર છે કદાચ અમારાથી નહીં દોડાય તો તું ઉંચકી લેશે. એક વ્યક્તિએ કેટલું સુંદર કહ્યું હતું, કે ઈશ્વર છે એ મને ઉંચકે છે. 2 જણાના પગલા હતા, આગળ ચાલતા એક જ જણાનું પગલું થઈ ગયું. ત્યારે એમ થયું કે એક જણો ગયો ક્યાં? પહેલા 2 પગલા હતા. ત્યારે વિચારો કે બહુ સરસ કહ્યું, પેલો જે ચલાવતો હતો એને ધીરે ધીરે લાગ્યું કે હવે આ ચાલી નથી શકતો, તો એને ખોળામાં ઉંચકી લીધો. પછી એક જ પગલું હોય ને. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પણ આ લાકડીનો ટેકો લેવા કોની પાસે જઈએ? ક્યાંકથી તો લાકડી લાવવી પડશે ને.
કોઈકે તો આપણને આપવી પડશે. તો એ ટેકો આપનાર છે સદગુરુ. યમ પ્રવ્રજંતમનુપેત મપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર જુહાવ. સદગુરુ સુખદેવજી મહારાજ અને સદગુરુ વ્યાસ નારાયણ ભગવાન ભાગવત શાસ્ત્રના દૃષ્ટા વ્યાસજી છે. એટલે વ્યાસ વંદના કરી. વંદનામાં પણ ગુરુના વૈરાગ્યનું સ્મરણ કર્યું. સુખદેવજી મહારાજની વંદના કરી, કારણ કે સુખદેવજીની વંદનામાં વ્યાસજીનું સ્મરણ આવી ગયું છે. પ્રિયજનો, જે જન્મજાત વૈરાગી હતા, ભયથી ભાગ્યા. ક્યાંક મને સંસારમાં પકડીને કોઈ લઈ નહીં જાય. આજે આપણે ત્યાં બ્રહ્મચારીને દોડાવવામાં આવે છે, બળવો દોડાવવામાં આવે છે. ભાગી જાય છે, ના ના મારે નથી પરણવું. અલ્યા તને પરણાવવા કોણ બેઠું છે? મને એક રીત પડી ગઈ. એ જાય છે, ભયથી ભાગે છે. એમણે કોઈ જનોઈ કરવાની જરૂર નહોતી, કારણ કે ભગવાન શંકરના અવતાર હતા. એમનો દેહ એ સુસંસ્કૃત જ હતો. એટલે અપેત કૃત્યમ. પરંતુ વ્યાસજીએ ભાગી રહેલે સુખદેવજીને પુત્ર 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 એમ બોલાવતા બોલાવતા ગળામાંથી ઘરઘરો અવાજ નીકળ્યો. ગળું ભરાઈ આવ્યું. પૂરો પુત્ર શબ્દ નહોતો નીકળતો. પુત્ર પુત્ર સંબોધનમાં પ્લુત સંજ્ઞા થાય, પણ એ મોટે મોટેથી બોલી શકતા નહોતા. એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આગળ આ શ્લોક આવશે કે ત્યાં સંધિ થઈ ગઈ, પ્લુત સંજ્ઞા ન થઈ માટે. પુત્રેતી. વ્યાસજી ક્यों बुला रहे थे? કેમ બોલાવતા હતા? ત્યારે માં રસોઈ બનાવે ને ત્યારે એને ઉત્સાહ હોય પહેલો કે આની મધુરતા મારું બાળક ચાખે તો. એક વાલ હોય છે પિતાનું. વ્યાસજીનું એ વાલ હતું, મને ભાગવત દર્શન મળ્યું છે. આ દર્શનનો કોઈ ઝીલનારો હોય તો. પ્રિયજનો, સંપત્તિના વારસદાર ન મળે તો કઈ વાંધો નહીં, પણ સંસ્કૃતિના વારસદારને જવા ન દેશો. સંપત્તિના વારસદારો તો સંપત્તિ સાચવશે કે નહીં ભગવાન જાણે. અરે સંપત્તિના વારસદારો તો કદાચ સંપત્તિ લઈ લે છે પણ આપનારને નથી જાળવતા. 2 દિવસ પહેલા અનુબેનના આશ્રમમાં ગઈ હતી. એમના વૃદ્ધાશ્રમના એક મહાનુભાવનો દાખલો સાંભળ્યો. બહુ સારા ડોક્ટર, એક જમાનાના વિશ્વ વિખ્યાત પ્રખ્યાત ડોક્ટર,
શું થયું, કેવી રીતે થયું? દીકરાઓ અમેરિકા ચાલ્યા ગયા અને બાપને વૃદ્ધાશ્રમમાં મૂકતા ગયા. બધી સંપત્તિઓ વેચાઈ ગઈ, પણ બાપ બહુ સ્વમાની. એમણે લાકડી જોઈએ, ચશ્મા જોઈતા હતા અને કંઈક બીજું જોઈતું હતું. લગભગ 2000 નો ખર્ચો હતો. એ લાવે નહીં. અનુબેને જે લેખક મહાશય આ વાત કરી એમણે કહ્યું કે મને કહ્યું એ ભાઈને કે આપણે કોઈ પણ હિસાબે એમને લાકડીને ચશ્મા લાવી આપવા છે, પણ આ સોમાની કોઈ હિસાબે લે એમ નથી. પેલા ભાઈએ કહ્યું, બેન આપ ચિંતા ન કરશો, એ લે એવી રીતે આપીશ. એ પોતે ઘણું લખતા હતા. પેલા ડોક્ટર પણ, એની કોઈ કૃતિ હતી. એને કહ્યું આ કૃતિ મારે ખરીદવી છે, એના રાઇટ્સ મને જોઈએ છે. ખરેખર કશું નહોતું જોઈતું. એના બદલામાં હું તમને આ 1200 રૂપિયા આપું. પેલો કહે છે ના 1200 ની મને 2000 આપ. 2000 આપ્યા. પેલા તો રાજીના રોડ થઈ ગયા. લાકડી લાવ્યા, ચશ્મા લાવ્યા, બધું લાવ્યા. એ નવા કપડા વગેરે લાવ્યા હશે. એને આમ આત્મભાન થયું કે હું મારા દ્રવ્યથી લાવ્યો. એ જ્યારે છેલ્લી અવસ્થામાં હતા, એમના પુત્રોને પત્ર લખ્યા, ફોન કર્યા. એમણે એટલું લખી દીધું, બાપાજી ગુજરી જાય તો તમે એમનું ક્રિયાકાંડ કરશો અને જેટલું અમારાથી અપાશે એટલો ખર્ચો આપશું. આ છે આપણા સંપત્તિના વારસદારો. કેટલા મા બાપ રડે છે, કેટલા મા બાપ વાટ જોઈને બેઠા છે. પ્રિયજનો, સંસ્કૃતિનો વારસો એ પુત્ર હોય કે શિષ્ય યોગ્યને જ અપાય છે. અહીં પુત્ર શિષ્ય બન્યો છે અને જ્યારે પુત્ર પિતાનો શિષ્ય પણ બને છે, એક વિદ્વાન પિતાનો, પોતે પુત્રના પિતા પણ હોય ને પુત્રના ગુરુ પણ હોય, ત્યારે બેવડી જવાબદારી નિભાવવી પડે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કહેવાનું તાત્પર્ય છે, વ્યાસજીને વહાલ આવ્યું આ વૈરાગી કૃત્ય માટે. અને તમે જોજો, આ એક મનુષ્ય સ્વભાવ છે. કોઈ આપણને જેટલું છોડે ને આપણે એટલું જ એને પકડવા દોડીએ છીએ. और व्यास जी की बात तो देखो, सुखदेव जी की, पुत्रेति तन्मयतया तरवो भिनेदु. વૃક્ષોએ અભિનંદન કર્યું અને વૃક્ષોએ પ્રતિ જવાબ આપ્યો. વૃક્ષોના કણકણની અંદર સુખદેવજી મહારાજનો પ્રવેશ થઈ ગયો છે. સુખદેવજી વૈષ્ણવ છે, વૃક્ષો પણ વૈષ્ણવ છે. અને વૈષ્ણવ જ વૈષ્ણવના હૃદયને ઝીલી શકે છે. તો જાણે આખા હિમાલયની વૃક્ષાવલીઓમાં એક કૃષ્ણ નામનો ઘોષ થયો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ,
श्रीकृष्णः शरणं मम 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 श्रीकृष्णः शरणं बोलो सुखदेव जी महाराज की सुखदेव जी महाराज की जय। ગુરુમાં સ્નેહ પણ જોઈએ ને શ્રદ્ધા પણ જોઈએ. સુખદેવજી મહારાજ પ્રત્યે ઋષિઓને સ્નેહ પણ છે અને શ્રદ્ધા પણ છે. ઘણીક વાર એવું બને છે સ્નેહ રહી જાય છે, શ્રદ્ધા ખોવાઈ જાય છે. ઘણી વાર શ્રદ્ધા હોય છે ને સ્નેહ નથી હોતો. ઘણી રસોઈ એવી હોય છે કે 2-3 વસ્તુ ભેગી કરો ને ત્યારે મીઠી લાગે. અમારી બહેનો બહુ છે એટલે રસોઈ બહુ આવડે. એમ ગુરુ શિષ્યના સંબંધોને મધુર બનાવનાર આ કેટલાક તત્વો છે જે સંબંધને મધુર બનાવે છે. નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા. આપણે આ ચરણાર્થ ધામને પણ નૈમિષારણ્ય બનાવવાનું છે. બનાવીએ ને, પાટીઓ લટકાવી દઈએ એટલે નૈમિષારણ્ય. પાટિયાની જ વાર છે ને. ખરેખર છાતીની પાટ બદલવાની જરૂર છે. નૈમિષારણ્ય ક્યારે બને? શકાર અહીં ષટકોણનો શકાર છે અને શામરૂગનો શકાર છે. 2 પ્રકારે છે એટલે 2 અર્થ થાય છે. એક પલકારામાં ભગવાને જ્યાં બધા અસુરોને મારી નાખ્યા, એવું જે અનિમિષક ક્ષેત્ર એટલે ભગવાન વિષ્ણુનું ક્ષેત્ર. પ્રિયજનો, આપણને પલકારો પડે છે, પરમાત્માને પલકારો પડતો નથી. એટલે અનિમિષક ક્ષેત્ર. આપણી આંખો આમ પટપટ પટપટ થાય, નહીં તો સીધી આંખે જરાય મટકું માર્યા વગર જોઈ શકે. જરા હોડ લગાડજો મટકું માર્યા વગર જોવાની, આંખમાંથી પાણી નીકળશે. હા, કોઈએ યોગની સાંભવી મુદ્રા સિદ્ધ કરી હોય, એ મટકું માર્યા વગર જુએ તો એની પણ સીમા છે. બધા જ અસુરો મારી નાખ્યા. પછી એ વિષ્ણુ ક્ષેત્ર બન્યું. એકવાર બ્રહ્માજી પાસે દેવો ગયા અને પૂછ્યું, અમારે સત્સંગ ક્યાં જઈને કરવો? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે લો, હું એક ચકરડું નાખું છું, એ ફરતું ફરતું જ્યાં જઈને સ્થિર થઈ જાય ત્યાં તમે સત્સંગ કરજો. એ બ્રહ્માજીના રથનું પૈડું ફરતું ફરતું જે સ્થળે આવીને પડ્યું
એટલે એનું નામ ચક્રતીર્થ છે, બ્રહ્મતીર્થ છે. બસ આપણે સમજી ગયા કે રથનું પૈડું પડ્યું, બ્રહ્માજીનું પડ્યું ને, આપણે વળી રથ સાથે શી લેવા દેવા? અરે ભાઈ, આપણા રથની વાત પણ થાય છે. આપણા રથને પગ ચલાવતા હશે, પણ પગને ચલાવનાર ડ્રાઈવર કોણ છે? ડ્રાઈવર કોણ છે? ડ્રાઈવર બુદ્ધિભાઈ છે. પણ એ બુદ્ધિભાઈને પણ ચૂંટલા ખરનારું કોણ છે? આપણો મણિરામ છે. મનોમય ચક્ર એટલે આપણું મન. મન જ્યાં સ્થિર થાય એ ભૂમિનું નામ નૈમિષારણ્ય. અને એટલા માટે જ ઘણી વાર કથા મંડપમાં આવીને લોકોને આરામ કરવાની બહુ મજા આવે છે. કારણ કે મન શાંત થઈ ગયું હોય ને, ઉપાધિઓ હોય તો ઊંઘ ના આવે, પણ શાંત થઈ ગયું હોય તો આનું નામ મનની એકાગ્રતા નથી. જાગૃતિમાં તમે એકાગ્ર બનો. ઊંઘવાથી તો બધા જ ઊંઘી જવાના છે અને એકદમ રિલેક્સ મૂડમાં આવી જવાના છે. તો બે કામ કરવાના, આસુરી ભાવનો નાશ કરવાનો અને મનની એકાગ્રતા કરવાની. આ 9 દિવસ કોઈ આસુરી ભાવ આપણે કેળવીશું નહીં. 9 દિવસ કોઈની નિંદા કરીશું નહીં. 9 દિવસ કોઈનું બુરું બોલીશું નહીં, બુરું જોઈશું નહીં. 9 દિવસ આપણા આવેશો અને આવેગોને જરૂરિયાત હોય તો કોઈ વાર કશું કહેવું પડે, પણ એ બુદ્ધિપૂર્વકનું કહીએ તો એ આવેશ પણ આવેશરૂપ નથી હોતો. એટલે 9 દિવસ સુધી શાંત ચિત્તે, એકાગ્ર ચિત્તે, સાવધાન થઈને, આખો દિવસ આવે છે કે સાવધાન તયા શૃણુ, સાવધાન થઈને સાંભળો. એટલે જ્યારે મહારાજ શ્રી પધારતા હોય ત્યારે બોલે સાવધાન સાવધાન, એટલે બધા એટેન્શનમાં આવી જાઓ. એવી રીતે કન્યા આવતી હોય ત્યારે કન્યા પધરાવો સાવધાન 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 હો જાઓ. અવધાન એટલે એકાગ્રતા, ને એકાગ્રતા સહિત સ્થિર રહેવું એનું નામ સાવધાનતા છે. ટુ પેડ એટેન્શન. કોઈ પણ વસ્તુમાં ધ્યાન આપવા માટે કાનથી ધ્યાન આપવું હોય તો કાન સાથે મન મૂકવું પડે, આંખથી ધ્યાન આપવું હોય તો આંખ સાથે મન મૂકવું પડે, બુદ્ધિથી ધ્યાન આપવું હોય તો બુદ્ધિ સાથે મન મૂકવું પડે. ધ્યાન બધી જ જાતનું હોય છે. ઘણા કહે છે ને ધ્યાન રાખજો, એકલું ભગવાનનું ધ્યાન કરીએ થોડું ધ્યાન છે. આ સિપાહીઓને રાત્રે ધ્યાન રાખવાનું કહીએ છીએ. એનું નામ છે આંખથી ધ્યાન રાખવું, સાવધાન રહેવું. હવે એને 2 ઝોલા આવી જાય તો આપણે શું કરીએ? એટલા માટે દરેક વસ્તુમાં સાવધાન રહેવાની જરૂર છે. ત્યાં બેસીને એ બધા ઋષિ મુનિઓએ સૂતજીને વક્તા બનાવ્યા. 88,000 ઋષિઓ એવા હતા જે પોતે શ્રોત્રિય બ્રાહ્મણો હતા.
ચારે વેદના જ્ઞાતા હતા. ઘણા ઉપનિષદના ઉપદેશો આપી શકે એવા મહાનુભાવો હતા. અને તોય એમણે સૂતજીને વ્યાસાસન પર અધિરૂઢ કર્યા. સૂત એ કોઈ વ્યક્તિનું નામ નથી. સૂત એ જાતિનું નામ છે. બે મિશ્ર જાતિ. જ્યારે બને છે ત્યારે એનું નામ સૂત કહેવાય છે. એટલે શુદ્ધ બ્રાહ્મણ નથી. અને તોય આવા ઋષિ મુનિઓએ એમને ઉપદેશ આપવા માટે અધિઆસન ઉપર આરૂઢ કર્યા. આજ એમના હૃદયની નિખાલસતા બતાવે છે. એમના હૃદયની અંદર અમાત્સર્ય, ઈર્ષ્યાનો અભાવ બતાવે છે. આજ એમના હૃદયની અંદર જ્ઞાનની પીપાસા બતાવે છે. અને કેટલો આદર! બસ વ્યાસજી બનાવ્યા એટલે વ્યાસજી બેઠા એમ નહીં, કેટલો આદર! અને પોતાનો આદર વ્યક્ત કર્યો. મહારાજ, આપ કેવા છો? અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા માટે સૂર્ય જેવા દેદીપ્યમાન, અજ્ઞાન ધાંત વિદ્વાંસ, સૂર્ય કોટી સમપ્રભા. એક સૂર્યનો પ્રકાશ નહીં, કરોડો સૂર્યનો પ્રકાશ. પ્રિયજનો, સૂર્યનો પ્રકાશ બે કામ કરે. અજવાળું તો આપે જ, પણ જરૂર પડે તો વસ્તુને બાળી પણ નાખે. અને એમને વિનંતી કરી, સૂત આખ્યાહી કથા સારમ. અમે એમ નથી કહેતા કે તમે બધા શાસ્ત્ર અત્યારે થોડા દિવસમાં અમને કહો, પણ કથા સારમ આખ્યાયી. અમે જાણીએ છીએ તમારો સ્વભાવ મધમાખી જેવો છે. મધમાખી બધેથી પરાગ ચૂસી લાવે છે અને મધ બનાવે છે. એમ શાસ્ત્રોમાંથી સારી સારી વસ્તુઓનું પરાગ ચૂંટીને આ ભાગવત રૂપી મધપૂડો આપણા હાથમાં આપવામાં આવ્યો છે. અને કથાનો સાર પણ કેવો? કર્ણ રસાયનમ. કાનને ધોઈ નાખે એવો, કાનના દર્દોને નષ્ટ કરે એવો. પ્રિયજનો, કાનના કયા રોગ છે તમે કહેશો? કાનના કયા રોગ છે? ઘણા લોકો કહેશે નિંદા, પણ હું ના કહું છું પ્રશંસા. સૌથી મોટો કાનનો રોગ હોય તો પ્રશંસા છે. નિંદા તો જરાય આપણે સાંભળી શકતા નથી, અને પ્રશંસા સાંભળીને ફુગ્ગા જેવા ફૂલાઈ જઈએ છીએ. ખરેખર પ્રશંસા સાંભળવાની જો ટેવ પડી જાય ને તો એ કાનનો રોગ થઈ જાય. અને ઘણાના લોકો એ સાંભળવા ટેવાયેલા જ છે. જે એમને માટે બે શબ્દ ન કહેવાય એમ કે કને તો બોલતા જ નથી આવડતું. કોઈ નિંદા કરે તો સારું, સાધો નિંદક મિત્ર હમારા. કમ સે કમ આપણા કાળજા નામના કપડાને ધુએ તો છે. પણ પ્રશંસા એવો ભાતીગળ વસ્ત્ર તૈયાર કરે છે જેમાં આપણે આસક્તિમાં પુરાઈ જઈએ છીએ. વળી
ખૂબ રસ પ્રચુર, રસાયણનો બીજો રસ પ્રચુર. રસનું અયન, રસનો આધાર, રસની પ્રચુરતા. તો ભાગવતમાં કયો રસ છે? કયો રસ છે? જો સંસારમાં ખાવા માટેના 6 રસ: મધુર, આમ્લ, લવણ, કટુ